જો આપણે ઋતુઓનો પાઠ ભણ્યા, બરાબર? તો ઋતુઓ વિશે આપણે આ બનાવ્યું ને, તો હવે એ આજે તમને પાછું યાદ રહ્યું કે નહીં, બનાવ્યું એ પછી તમારા મગજમાં કેટલું રહ્યું એ માટે પૂછું છું, બરાબર? જો આ કઈ ઋતુ છે? શિયાળો. તો શિયાળાના કપડાં કેવા હોય એ આપણે જો અહીંયા આવી રીતના ચોંટાડેલા છે, બરાબર? જો શું જોઈએ? ટોપી કેવી? ગરમ. ગરમ ટોપી શેની બને? હા. પછી બીજું શું જોઈએ? કાનપટ્ટી. શેના રક્ષણ માટે? પછી સ્કાર્ફ. સ્કાર્ફ એ ક્યાં બાંધવાનો હોય? ગળે હોય મફલર. સ્કાર્ફ હોય કાને. પછી હાથ મોજા. શેના રક્ષણ માટે? વેરી ગુડ. હવે આ કઈ ઋતુ છે જોવો જોઈએ? ઉનાળામાં શું વધારે જોઈએ? પછી ઉનાળામાં જો કપડા કેવા હોય? ટૂંકા. ગંજી નહીં, કેવું હોય? પછી આઈ જો ટૂંકું. શું કામ ટૂંકા પહેરવા પડે? ગરમી ન થાય એટલે. પછી આ કેવા ચશ્મા? નંબરના છે તો તડકામાં પહેરવાના. તડકામાં પહેરવાના ચશ્મા શું કહેવાય? ગોલ નહીં, ગોગલ્સ. પછી આ કઈ ઋતુ છે? અત્યારે કયું છે? તો ચોમાસામાં જો શેની જરૂર પડે? તો છત્રીનો તો ચિત્ર છે અહીં લખ્યું, વાંચો ભાઈ. વેરી ગુડ. પછી શું છે? સ્લીપર. પછી તો ઋતુ અનુસાર આપણું રક્ષણ કરવા માટે આપણે આ બધું ધ્યાન રાખવું પડે. સરસ.